જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ હો. સ્વાગત છે તમારો ફરી નવા વિડીયોની અંદર. અમે મજામાં નથી. અમારે ગઈ રાતનો સારો વરસાદ થઈ ગયો. અત્યારમાં જો ફૂલ ટાઢો પવન છે અને ગઈ રાતે સારો વરસાદ હતો. પાથરા ને બધું પરલીને બેહાણ થઈ ગયું. પૂછો જ ન. તો જો હું ફર્યું તો વાગવામાં તો ઘણા બધા વાગ્યા. 8 જેવું થઈ ગયું. તો દી દેખાતો નથી અને બહુ ઠંડો પવન છે. બંને વાર ખેડૂત બેહાણ કરી નાખ્યું. અમારે તો માંડવી વીણવાની બધી માંડવી પાથરે પડી છે અને વીણવા પણ નથી. પાથરા પરલી ગયા, ડૂસો ગયો, માંડવી ગઈ. હવે પરલેલ માંડવીને ભાવે ના આવે. વહેમું બધું છે ખેડૂને. તો અત્યારમાં એવું બધું છે ને તો કંઈ થાય તો નહીં આપણાથી. જે થાય બીજું જે ભગવાનની મરજી. હજી જો આ બધું છે આવે નહીં તો સારું. આમ ઘાટું ઘાટું દેખાય છે. હાલો જો બધું કામકાજ થઈ ગયું હોય. તમે હવારમાં લાઇટ રહી ગઈ હતી ને તો લાઇટ શેડો ભરી ગયો તો શેડા હાંધા અને કઈ નહીં આવીને તો મોડું થઈ ગયું. અત્યારે કેટલા હવે 11:30 જેવું થઈ ગયું. અને હવે જ્યાં કરવા કેમ કે નુકડા બધા ધોયા અને ઠામ કર્યા ને બગાન રમાડ્યો ને એવું બધું કામકાજ કર્યું ને એમાં હે ને બહુ મોડું થઈ ગયું. હમણાં નથી કે ઉત્તરાયણ એવું આવ્યા જ રાખે. હજી 2 સાહે કરવાનું હોય હમણાં. કેમ કે ભીના નિવેદ નથી ને સુધી ના મેળવે. એટલે ગાયની ભીની 2 સાહે કરવાનું હોય ને 2 અલગ અલગ રાખવાનું હોય. તો લાઇટ વગર તો સાહે થાય નહીં. હવે તો અઘરી લાઇટ આવી મોડી તો સાહે કરીને બનાવું ચા. પછી ભાઈ અત્યારે સુઈ ગયા ને હોતા હોય તો 7 રોટલા થઈ જાય ને તો પછી ઉપાધિ નંબરે. તો અત્યારે બધું એવું કંઈક હાલે છે ને વરસાદ તો જે દીધીઓ ને હવે જ કરે એ ભગવાન. ખેડૂત ભાઈ મોરો હોય. બીજા બધાના પગાર વધે ગમે કે ગાડા થાય તો ખેડૂત કઈ જાય સહાય ના કરે. બેગની વાતો કરે પણ કાંઈ નહીં. એ હવે ટેકાનો હવે હરાડે ઉતરું હોય તો વલે નગર એમાંય ના પાડતા હતા. તો ખેડૂને શું વહેમ જ છે બધું. ખેડી ઉપર તો બધું હાલે છે તો એ પાછું ખેડૂને જ માર બધી વાત મારી છે. ખબર નહીં આવું બધું કેટલોક ટાઈમ હાલશે નહીં. તો સારું હાલો. એમાં તો આપણું કોઈનું કંઈ કાંઈ આવવાનું નથી. જે સરકારને મંજૂર હોય એ કરશે. પણ થોડોક અન્યાય કહેવાય. કેમ કે આ ખેડૂત એટલી મહેનત કરીને એવું બધું કરતા હોય તો હા કોઈ ધ્યાન ના દે. બેગની વાતો કરે પછી કોઈ નોહાણ ના હોય. તો સારું હાલો ચા પકાવી લો. ટાઢોળાની ચા પીવાની પણ બહુ મજા આવે. પીવો હોય તો હાલી જવાય. તો કંઈ કામ થાય એમ નથી. પણ ઓલવાડીનું આપણે કાંધું પડ્યું ને એ મામા ને મામીને વીણે છે ને હું બધી ઘરનું આડાવરું બધું કામકાજ કરું એવું હાલે છે. હાલ આજ તો અમારે છે ને ઘરના કારેલા ઉતરા હે રૂપારા. તો બપોરનું એક શાક થઈ જાય. તો આજ મારે બનાવવાનું છે કારેલાનું શાક. ઊંધિયોની રોટલીને કારેલાનું શાક. અરે વરસાદ તે વરસાદ. અત્યારે વરસાદ જરી જોતો નથી. આવે ને તો એ સારો જરી લાગે નહીં. પણ વાતાવરણ ઠંડુ હોય એટલે મજા આવશે ખાવાની. બાકી કુદરતના હાથમાં હે, આપણા હાથમાં કંઈ છે નહીં. અને માલ જો બિચારા બધા ખાઈ પીને બેઠા હોય. અને અમારે ભરિયા જો દેખાય. ભરિયા ખાઉં પાથરા એમનામ પડ્યા હોય. સારું હાલો તો હું હોય ને હવે કારેલા સુધાર નાખું અને કોઠી મળે થોડાક અમારે જઈ ડબ્બો ભર્યો હોય તો આ બધાને મોરીને તડકો થાય ને તો મેળ આવે. અને સુધારી ફૂકવાનું તો કોઠી ભાઈની કાચરી થાય. અમારે છે ને બધા વહેલા નીદી નાખે. બહુ રાખતા નથી. સાનું બિયાણ છે ને તો નીકળે વહેલા જ થઈ પડે એવું થાય. પણ ઢુકલી સુધી કરી ગયા હોય ને એના બધા કોઠીમાં અમારે હોય. તો એવું બધું છે ને સારું હાલો તમે પણ બનાવતા રહેજો. પછી બેસરી જોડે. તો અત્યારે હું કારેલા સુધાર નાખું એવું છે ને. હમણાં મેં કાલે વિડીયો ને ખબર 2-3 દી પહેલાંનો વિડીયો છે. હમણાં તો મેં વિડીયો બનાવ્યો નથી કેમ કે ટાઈમ મળતો જ નહીં જરાય. એવું બધું છે ઘરના કામમાં. પાછું વાતાવરણ ખરાબ હતું એના લીધે બધું ઉતામાં રહેતું. તો એવું બધું હતું ને વળી કન્ટિન્યુ હાલો બનશે તો સુધી બનાવીને અત્યારે કંઈ નહીં હોય નહીં મારું વિડીયો બનાવવાનું. તો સારું હાલો તો જોવાનું ભૂલતા નહીં જાય નાખું તો. જો આ તો સુધારી નાખા કેટલી વાર લાગે. અને કારેલાનું શાક ખાવાની બહુ મજા આવે. પણ એને કરવું સુધારવું અઘરું એ વાત છે. હજી કંટાળો સારો ખાવું હોય ને તો વાર બહુ લાગે. ટાઈમ નહીં લાગે.
ને ઓલા બધા જોવા એક ધારિયામાં એરિયામાં મામા રમાડે હે ગ્રેસિવ ને મામી એને હે એવું કરે પહોલાવતા બધું કામકાજ હાલે હે ને હું આવજે આને મોરું સુધારી પછી એને રોટલા બનાવી નાખીશ ને પછી આનો વઘાર નાખી કારણ કે અત્યારે હે વાગી ગયા 11:30 અને આનું બધું કરીને તો હા મારું મોડું થઈ જાય તો એવું બધું છે ને હાલો ફટાફટ હું પહેલાં આને સુધારી નાખું આ કારેલા નીકળે એને કરતાં ભેહાણ જાજુ નીકળ્યું તો હરવાલાને બાફવા મૂક દો અને પછી રોટલા બનાવી નાખો હાલો જો શિયાર વાગવા આવ્યા હે ને સા પાણી પી ખાણા માણા કરી બધું કરી નાખ્યું વાતાવરણ જો તમને બતાવું એકદમ ઘનઘોર જેવું થઈ ગયું વરસાદ આવે અને કંઈ નક્કી નમરે એવું બધું થઈ ગયું હા એકદમ ટાઢું ટાઢું વાતાવરણ એકદમ ઠંડો ઠંડો પવન અત્યારે સારો હોય તો હાલ અત્યારે આપણે બનાવવો હોય હીરો તો ઠામણા મામણા લઈ આવી પછી કંઈક કર્મ જતા ઇડલી જતા આવી બધા બહુ પવન છે રવો આપણો મસ્ત મજાનો શેકાઈ ગયો છે અને આપણે અહીંયા આંધણ મૂકી દીધું કે મસ્ત મજાનું ઘી ને ખાંડ ને પાણી ઉકળવા તમે કઈ રીતનો રવાનો હીરો બનાવો ને એ કહેજો અમે તો આ રીતના કંઈક બનાવી હવે પછી આ ઉકળી જાય ને પછી આમાં આપણે રવો હેકેલો હોય એ નાખી દઈએ કંઈક ઘીમાં હેકી કંઈક કોરો હેકી આજ તમે કોરો હેક્યો તો ફટાફટ હેકાઈ જાય તો સારું હાલો આપણે બનાવી લઈએ તમારે કોઈને ખાવો હોય તો આવી જાઓ તો જો આપણે રવો અમારા નાખી દીધો અને હબ મસ્ત મસાલા એકદમ હલાવી લઈને ઘડી થઈ જાય મસ્ત પાણીવાળો રવો આપણે આમાં એવું થાય કે આ ફટફટ બોલે ને ફટાકે ગધડીના ઉડે બે લાગે હાથમાં દાજી જઈએ થઈ જાય હવે જો આપણો મસ્ત મજાનો રવો બની ગયો જો આપણો હીરો મસ્ત મસાલો બની ગયો તમારે કઈ ખાવું હોય તો હાલો હાંજ પડી ગઈ હે વાગી ગયા કેટલા ખબર 6 વાગ્યા હે ને હાવ જો દિયાસમી ગયો અત્યારે હવે 6 વાગે હાવ દિયાસમી છે અને માલ આવી ગયા હે બાંધી દીધા હે અને વાતાવરણમાં કાંઈ ફેરફાર નથી એકદમ ટાઢું ફૂલ વાતાવરણ હે ઠંડુ એકદમ બહુ ઠંડી પડે હે બહેને વાસળી જો મારીમાં બાંધી હે એવું છે ને હાલો તો મારે બનાવવો છે રૂંઢાનો ચા તો હાલો ફટાફટ બનાવી નાખો એવું બધું છે ને આ તો જો વાવડો એટલે બીજી રીતના સારું હાલો તો હે ને 6:30 જેવું થવા આવ્યું હોય અને આજનો વિડીયો આપણે પૂરો કરી મળશું પાછા એક નવા બ્લોગ સાથે તો સારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ના કર્યું હોય તો